નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી ચાલી રહી છે। તેવામાં વડોદરા શહેરમાં પણ ઘણા બધા આયોજન થઈ રહ્યા છે। ત્યારે શહેરમાં શોભાયાત્રા તથા ઠેર ઠેર રામધૂનના કાર્યક્રમો થઈ રહ્યા છે। સમગ્ર વડોદરા શહેર રામમય બની ગયું છે। તેવામાં અભિષેક સોસાયટી ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉજવણી કરવામાં આવી। अभिषेक उड़े गुलाल श्री राम जय 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 श्री राम जय जय श्री राम। આજે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર જે 500 વર્ષ પછી આપણને લાહો મળ્યો છે। નવું બનેલે રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયેલ છે। આટલો મોટો મહોત્સવ થયેલ છે તો અભિષેક સોસાયટી અને સોસાયટીના રહીશો સભ્યો કેમ અલગ રહી શકે? એ બધા પણ ખૂબ ધાર્મિક રંગમાં રંગાયેલ છે અને એ રંગમાં રંગાઈને શ્રી રામલલ્લાની ભક્તિ કરવા માટે અત્રે સૌ એકત્ર થયેલ છે। સોસાયટીના કોમન પ્લોટમાં રામલલ્લાની ભવ્ય સવારી લાવેલ છે। દરેક જગ્યાએ ફેરી ફરેલ છે, ત્યારબાદ રંગોળી પ્રદર્શન કરેલ છે અને રામલલ્લાનો આ રીતે ખૂબ મોટો મહોત્સવ 500 વર્ષ પછી આવેલ હોય બહુ જ ભાવ ભક્તિથી ઉજવેલ છે।